પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પહોંચ્યો ચરમસીમા પર। ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતાઓની દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે સાથેની મુલાકાત બાદ સ્થિતિ વધુ વણસી। પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર અને અન્ય આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો બચાવ કર્યો, સાથે જ સ્થાનિક નેતાગીરી સામે ગંભીર આરોપ લગાવ્યા। ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆતના વિરોધમાં બાબુજી ઠાકોરે આરોપ લગાવ્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નેતાઓએ અંગત સ્વાર્થ અને ભાજપને જીતાડવાના આશયથી નબળા ઉમેદવારોને પસંદ કર્યા। સાથે જ આરોપ લગાવ્યો કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સંગઠન મજબૂત કરવાને બદલે પોતાનો સમય ભૂવાપણામાં વિતાવ્યો, જેને લીધે ચૂંટણીમાં પક્ષની ઈચ્છા મુજબ પરિણામો મળ્યા નથી। આગામી દિવસોમાં અમિત ચાવડાના સમર્થનમાં પાટણ અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો દિલ્હી જઈને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સમક્ષ વિગતવાર રજૂઆત કરશે। આપના માધ્યમ થકી હું એ કહેવા માંગુ છું આ લોકોને કે જો તમને આટલી બધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમને સત્તા આપવામાં આવી હોય તો તમે પ્રમાણિકતા રાખ્યા વગર તમે પોતપોતાના માણસો અથવા તો અંગત સ્વાર્થ માટે ભાજપને જીતાડવા માટે તમે જ્યારે એવા ઉમેદવારો પસંદ કર્યા જેના પરિણામ મળ્યું નથી, ત્યારે આ દોષનું ઠીકરું તમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ ઉપર ઢોળો એ ખરેખર વ્યાજબી નથી। જ્યારે કિરીટભાઈ પટેલ એવું કહેતા હોય કે જ્યારે અમારા પાટીદાર સમાજથી તો મત મળવાના નથી, ત્યારે હું એમને આપના માધ્યમ થકી કહેવા માગું છું કે મિસ્ટર કિરીટ પટેલ, જ્યારે અમે 80,000 વોટ તમને આપતા હોઈએ, 80,000 વોટના અમે માલિક છીએ, ત્યારે તમે અમારા ઠાકોર સમાજના ઉદ્યોગપતિ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરને 20,000 વોટ પણ ના અપાવી શકો, ત્યારે આપને અમે કહેવા માગીએ છીએ કે ફક્ત ઠાકોરોનો ઉપયોગ વોટ લેવા જ આપણે કરવાનો હોય તો એવું રાજકારણ અમારે કરવાનું